આ મારું મુખ છે, આ મારું મોઢું છે, જે બ્રહ્મમુખ કહેવામાં આવે, જે બ્રહ્મમુખ કહેવામાં આવે, આમાં હું એટલા જ ખોરાક ખાવ. આપણે ગયા સત્સંગમાં બધાને સાયન્ટિફિકલી વાત કરવામાં આવી કે આપણો ખોરાક આખા દિવસનો 230 ગ્રામ જ ઘાસદાન મઠ્ઠાનો એક વાટકો એટલે 1 કિલો તો થઈ જ જતું હશે. પાણી 1 ગ્લાસ ગટગટાવી જાવ, માથે 2 માવા ખાઈ જાવ સરસ મજાના 20 30 ગ્રામના. એટલે આ બધો હિસાબ 2-3 કલાકમાં તો પૂરો, સોરી 2 કિલો તો થઈ જ જતો હશે. પણ 18 કલાકની અંદર 8 કલાક 6-7 કલાક આપણે સુવા માટે હોય છે, તો માત્ર ને માત્ર 220 ગ્રામ જ ભોજન લેવું જોઈએ. અને એ શા માટે લેવું જોઈએ? કે લોહી બનાવવા માટે, સપ્તધાતુ બનાવવા માટે, આપણી અંદર વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ બનાવવા માટે, પ્રાણને ટકાવી રાખવા માટે એટલો ખોરાક લેવો જરૂરી બને છે. તો મારા મોઢામાં, જો મારે 1000 વર્ષ સુધી જીવવું હોય તો મારા મોઢામાં પાન, ફાકી, તમાકુ, સિગરેટ, દારૂ, માંસ, મટન, ઈંડા, આ તે કોઈ કેમિકલ વાળા ખોરાકો, કોઈ કલર વાળા ખોરાકો, કોઈ બનાવટી ખોરાકો નહીં લેવા. એના મેંદો આજીવન બંધ કરો, ચણાનો લોટ આજીવન બંધ કરો, ઘઉંનો લોટ આજીવન બંધ કરો. એના જો તમને બધાને આપણે ખોરાક આપ્યો છે તો એ શું કરવા આપ્યો છે ખોરાક? કે તમે જાડા હોય પતલા થઈ જાઓ એ માટે નહીં, પણ તમારું આયુષ્ય લાંબુ ટકે, લાંબુ આયુષ્ય ટકે તો લાંબો સમય સુધી તમારા માતા પિતા, પરિવાર, સમાજ, દેશ, દુનિયાને, જગતને કામ લાગી શકો એ માટે છે આ. તો આજથી એક આપણે જે લાઈવ પણ સરસ મજાનું ચાલે છે, મહાદેવગીરી બાપુ સરસ મજાનું લાઈવ ચાલે છે, બહુ બધા આપણા સંતો પણ હોય છે લાઈવમાં. તો લાઈવ પ્રસારણ પણ સરસ મજાનું છે. તો જે પણ કોઈ આ જ્ઞાન સાંભળે છે એના ભગવાન ઉપર કોઈ મૂકી નહીં દેતા, કુદરત ઉપર કોઈ નહીં મૂકી દેતા જીવને કે ભગવાનને કુદરતને જેમ જીવાડવા હોય જીવી આપણે નહીં. મારે કેમ જીવવું, મારી અંદર આત્મા પ્રાણ કેટલો સમય સુધી ટકી શકે મારે જોવાનું છે. એ ભગવાનની કે કુદરતની, પરમાત્માની કાંઈ ગેરંટી છે અને એની જવાબદારી કાંઈ છે નહીં. એ ભગવાન, કુદરત, પરમાત્મા આપણા પિંડમાં જ છે, બહાર ક્યાંય છે એ બહાર તો બધું નશ્વર છે, ખોટું છે બધું. એના આપણી અંદર જે છે આત્મા છે એ સર્વાત્મા છે. એના તો જે કઈ દુઃખ અને સુખ થાય છે એ મને જ થાય છે, એ બીજા કોઈને થતું નથી. એના હું કોઈ જડને માનું, હું કોઈ બીજું ત્રીજું માનું તો એને કોઈને દુઃખ, દર્દ, તકલીફ થતું મને જ થાય છે. એના તો મારા મોઢામાં પાન, ફાકી, દારૂ, સિગરેટ, એના ચા, કોફી આ ના જવું જોઈએ. ચા છે ને તાત્કાલિક યુરિક એસિડ બનાવે છે, તાત્કાલિક યુરિક એસિડમાં કન્વર્ટ કરે છે. એના તો કલર વાળા ખોરાકો નહીં ખાવાના, સેકરિંગ વાળા ખોરાકો નહીં ખાવાના. એના ત્યારબાદ પીઝા, બર્ગર, ઇડલી, ઢોસા, મંચુરિયન, પાણીપુરી, નૂડલ્સ, મેગી, આ બધા ખોરાકોથી પર થઈ જવાનું. આ હોવા જ ના જોઈએ. જાડું અનાજ ખાઓ. કેવું અનાજ ખાઓ? હમણાં તો નરેન્દ્ર મોદી સરકાર પણ, આપણા માનનીય વડાપ્રધાને પણ મિલેટ્રીયસ જાહેર કરે છે. મિલેટ્રીયસ, મિલેટ એટલે બાજરો થાય. શું થાય? બાજરો થાય. તો જાડું ધાન ખાઓ. અને જે તમે બધા અત્યારે ઘઉં ખાવ છો ને, કે જે પેલી ઘરઘંટીમાં દરી દરીને જે બધા ખાવ છો, એ તમે કોઈ ઘઉં, કોઈ બાજરો કે કોઈ રાગી, કોઈ અડદ કે કોઈ બાજરો, કોઈ મકાઈ ખાતું કોઈ નથી, લોટ ખાવ છો. પેલાના ગરડા લોકો આપણે ઘરે દળતા, બધું ઘંટલે દળતા, બરાબર ને? તો એમાં જે એ લોટ 0% ગરમ થાય, કેટલો ઠંડો લોટ હોય. અને જો તમારે લાંબુ જીવવું હોય ને તો તેની ઘરઘંટી આવે છે, પથ્થરનો ઘંટલો આવે છે,
ભલે આપણે હાથે ન ચલાવી શકીએ, આપણી પાસે તાકાત નથી અત્યારે, તો એનામાં એક મોટર આવે છે અને 2-3 હજાર રૂપિયાનો એ ઘંટલો બનાવી આપે છે અને એ તમારા ઘરમાં મૂકો, ઠંડો લોટ આવશે. શું આવશે? ઠંડો લોટ આવશે. આપણા આશ્રમ ઉપર થોડા દિવસની અંદર હવે જે પણ કોઈ આ ભોજન પ્રસાદ લેશે એને ઘરઘંટીનો લોટ નહીં આપણે ખવડાવીએ, હાથે દરેલો લોટ ખવડાવશું. એના આપણે નવરી બજાર થઈ અને ઓટલા તોડવા, નવરી બજાર થી પિક્ચરો હોટલોમાં જ્યાં ત્યાં ફેન થતું બગીચામાં જવું, તો મારા શરીરને સાચવવા માટે હું ખુદ કેમ સ્વયંભૂ પુરુષાર્થ ન કરું? બોલો હા કે ના? તો એ ઠંડો લોટ ખાઓ તમે એના. અને હું પણ ઘણા સમયથી મેં ઘઉં નથી લીધા, હું પણ જાડો લોટ જ ખાઉં છું. એવું નહીં કે હું ખાલી તમને જ આદેશ ઉપદેશ આપું છું. આસપાસમાં જે બધા સાધકો મારી સાથે રહેતા હોય, અમે બહાર પણ જતા હોય, બહાર ગમે ત્યાં અમે જઈએ, અમારા સાધુ સમાજમાં પણ જઈએ, અમે અમારું સાથે લઈ જઈએ, સાથે ભોજન લઈ જઈએ અને ત્યાં જમીએ અમે. તો ઘંટલાનું ભોજન લોટ દરો બધા, અને એ ટૂંક સમયમાં આપણા આશ્રમમાં એ વસ્તુ આવશે. જવ લો તમે એના. અને ઓલો જે તમે લોટ ખાવ છો ને, એ ઘઉં નથી ખાતા, એ લોટ ખાવ છો તમે, તો આપણું આયુષ્ય ટકી રહે છે. યોગ આયુર્વેદના આપણા સનાતન ધર્મની સંસ્કૃતિના જે જૂના પ્રોટોકોલ હતા, નીતિ નિયમો હતા, એ અત્યારે તમે વર્તમાન જીવનમાં લઈ આવો તો જ તમે જીવી શકશો. મહાત્મા ગુરુ મોટા મોટા આશીર્વાદ ને મંત્ર આપી દેશે, ને એકાદી કંઠી આપી દેશે, આપણે 1000 વર્ષના થઈ જશે, દિવ્ય દ્રષ્ટિ કરી દેશે. આમ આ બધી વાત ખોટાડી છે. આવું ક્યાંય કોઈ નથી, કઈ થાતું બાતું નથી. મેં તો ખાધું મારે જ ભોગવવાનું છે, મેં ઈંડા ખાધું મારે જ ભોગવવાનું છે. હવે મારું માંસ મટન દારૂ વાળું શરીર અને સામે મહાપુરુષ કોઈ બેઠા હોય એના, આપણે એને લજવી પણ છીએ કે આપણે એનામાં ક્યારેય પણ એવું એને આજ્ઞા પણ ન કરાય કે તમે અમારી પર કૃપા કરો. પહેલા આપણે સ્વસ્થ થઈ જઈએ, આપણે મસ્ત થઈ જાય, પછી એમ કહેવાય મહાત્મા કૃપા કરો, ગુરુ કૃપા કરો. બોલો હા કે ના? હવે આપણે જ અપવિત્ર છીએ ને આપણે જ કર્મના ખોટા છીએ બધા. શંકર દાદાએ પણ માથા ઉપર આપણે આખા આપણને દર્શન આપી દે ને તોય આપણો ઉદ્ધાર ન થાય. જો આ બધા પ્રાણ પ્રકૃતિના નિયમ ભગવાનને પણ લાગુ પડે, ગુરુને પણ, મને પણ લાગુ પડે અને તમને પણ લાગુ પડે. બોલો હા કે ના? પ્રાણ પ્રકૃતિના નીતિ નિયમ તો બધાને લાગુ પડે. એવું નથી ગુરુ થઈ ગયા, કે એવું નથી સંત થઈ ગયા, ભગવાન થઈ ગયા એટલે એવાની કઈ જરૂર જ નથી. એને ડબલ જરૂર છે, એને ડબલ ધ્યાન રાખવું પડે. કારણ કે ગુરુ જેવી રહેણી કેણી રાખશે ને એવા જ એના શિષ્યો રાખશે. તો મોઢામાં, મુખમાં, બ્રહ્મ મુખની અંદર સારો ખોરાક નાખો. નહીં એટલે નહીં જ, નહીં એટલે નહીં જ. હાલો ને એકવાર ખાઈ લે, નહીં. સુસ્ત પ્રોટોકોલ હોવો જોઈએ. ઇવન આશ્રમમાં કેમ નથી બનાવ્યું? નહીં તો નહીં જ. આટલું ખોરાક ઉપર આટલા વસ્તુ તમારે બંધ કરવા પડશે, નહીતર આવતા 10 વર્ષ જોજો ઘરે ઘરે નપુસક હશે, કોઈને સંતાન નહીં થાય, બહારથી બીજ લઈ આવવા પડશે. તો આટલી વસ્તુ બંધ કરવાની છે 1000 વર્ષ જીવવા માટે. કેટલા વર્ષ માટે? જો તમારે મેંદો ખાવો છે તો મારી ગેરંટી નથી, જો તમારે ગંદો ખોરાક ખાવો છે તો મારી ગેરંટી નથી. હું ઈચ્છું ને ત્યારે મારા શરીરમાંથી આત્મા પ્રાણ બહાર નીકળવો જોઈએ. ભગવાનને કે કુદરતને બાને નહીં ચડાવો તમે કોઈ, કે કુદરતની ભગવાનની ઈચ્છા છે તે આપણે મરી જશું. નહીં, તું મારી અંદર બેઠો, ભગવાન છે, પરમાત્મા છે, પણ બહાર નથી, પિંડમાં છે. તો એ જે ભગવાન છે એને રાજી રાખવા માટે જો આપણે સરસ મજાની 4 વ્હીલો કે 2 વ્હીલો હોય એને રાજી રાખવા માટે આપણે શું કરીએ?
સારું પેટ્રોલ આપે, સારી એવરેજ આપે ને તો સારી ગાડી ચાલે, સારી હવા ભરો તમે તો સારી ગાડી ચાલે. તો એમ આ ગાડી જ છે. 1000 વર્ષ સુધી મારે મારા આત્માને, પ્રાણને મારા પિંડમાં ટકાવી રાખવો છે. તો એના માટે આ પ્રોટોકોલ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. તો મારા મોઢામાં ખોટો ખોરાકની આજીવન મેંદો બંધ, ઘઉંનો લોટ બંધ, મેંદાનો લોટ બંધ, નિમક બંધ, ખાંડ બંધ. ખાંડે જ આ હાડકાને ગાળી નાખ્યા છે. મીઠી મીઠી ખાંડની ચા પીવે એમ ડાયાબિટીસ આવે, અને ડાયાબિટીસ આવે ને પછી ડોક્ટર કે પછી ચા બંધ કરશે. અત્યારે ગુરુ કહે છે ને તો ચા બંધ કરશે નહીં. એના એ ગુરુ વૈરાગી હોય ને, આમ ત્યાગી હોય ને, એને કાંઈ આમ ન હોય, આગળ પાછળ કાયમ ના હોય ને, એને ડ્રાઇવિંગ કરવું ન હોય, એને કામ કરવું ન હોય, એને પડ્યું નહીં હો. એમ નહીં સમજતા કે ભાઈ સંતો અને ગુરુ પાસે તાકાત ન હોય. એની પાસે જેવી તાકાત છે ને એવી રાવણ પાસે તાકાત ન હોય. એવો મલપીઠનો બલવાન પાસે પણ તાકાત ન હોય, એવી સંતો મહાપુરુષો પાસે તાકાત હોય છે. સાત્વિક ભોજનની તાકાત બહુ મોટી હોય છે. તો તમે અને અત્યારે આ શિક્ષણની, આ જ્ઞાનની અત્યારે જરૂર છે વર્તમાનમાં. વર્તમાન યુગની અંદર અત્યારે આ જ્ઞાનની જરૂર છે બધાને. ભગવાનોના અવતારનું કાર્યની તો આપણે વાત કરીએ અને કરાય, આપણા સનાતની, આપણે એના બધા બાળકો છીએ, પણ સાથે સાથે હવે આ પણ જ્ઞાન બધાએ લેવું તો પડશે જ. જીવન કેમ જીવવું આપણે? તો આ જીવન મેંદો બંધ, ઘઉં બંધ, નિમક બંધ, ખાંડ બંધ, રાઈટ. પછી ટમેટાનું શાક બંધ કરવાનું. ટમેટું તમે વઘારો ને એટલે યુરિક એસિડ થઈ ગયું, ગરમ કરો એટલે. કાચા ટમેટા તમે ગમે તેટલા ખાઓ, કાંઈ વાંધો ન આવે. ત્યારબાદ માંસ, મટન, ઈંડા, દારૂ, પાન, ફાકી, વગડીઓ, વિમલ, તુલસી, માણેકસન, બ્રિસ્ટોલ, સિગારેટ, એના ધૂમ્રપાન, આ તે, આ બધા લક્ષણો બંધ કરવા પડશે. તો જ સ્ત્રી પુરુષનું યૌવન એવું ને એવું જળવાઈ રહે છે. નહીતર તમે જુઓ, અહીંયા આપણે ચૂલો જગાવીએ અને એનો તાપ લાગે, એનો ધુવાડો, તો આપણા પેલા શું કે ગામડા આપણે એમ કહીએ કે ખપેડા બ્લેક થઈ જાય. કેવા થઈ જાય? તો આ ખપેડા જ કહેવાય જાતના. આપણી આજે 12 જોડી પાંસળી કહેવામાં આવે, કેટલી? આ ખપેડા જ કહેવાય જાતના. પછી શ્વાસ થાય, પછી પાણી પીવો ટાઈમ ટુ ટાઈમ, ટાઈમ ટુ ટાઈમ યુરિન પાસ કરો. તમે જેવું લાગ્યું છે તમે ખુલાસો કરી આવો. જો પશુ પંખી કોઈની શરમ નથી રાખતા, ગમે ત્યાં બેસી જાય છે, પણ ચાલો આપણે મનુષ્ય છીએ, આપણે થોડાક ધર્મને, આપણે થોડાક માતા પિતા ઋષિઓના સંસ્કારોને, ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને વરેલા છીએ. તો ચાલો આપણે પશુની જેમ તો ગમે ત્યાં ઊભા ન રહી શકીએ, પણ એટલીસ્ટ ઊભા થઈને તો જઈ શકીએ. તો ટાઈમ ટુ ટાઈમ મલમૂત્રનો ખુલાસો કરો, મલમૂત્રનું વિસર્જન કરાવો ટાઈમ ટુ ટાઈમ. ટાઈમે ખાઓ, ટાઈમે પીવો, ટાઈમે સુઈ જાઓ. રાત્રે જે જાગે ને ક્યારેક ક્યારેક વાંધો ન આવે, મહિનામાં એકાદી વાર થઈ જાય તો વાંધો ન આવે. હું બહુ ઓછું ટ્રાવેલિંગ કરું. મને એવું લાગે ને જવા જેવું છે તો જ હું જાઉં, બાકી હડિયા પાટી હું કરું નહીં. શા માટે? ખબર જ છે કે અહીંથી ફોર્ચ્યુનર છૂટે એટલે 100-150ની સ્પીડમાં છૂટવાની છે. અને ત્યાં રોડાન, ખાડાન, ખબડાન, રાતે સુવાનું કાંઈ ઠેકાણું હોય નહીં. જે સતત ગાડીઓમાં સુવે ને એ બહુ એની આયુષ્ય નથી. આ જગતને છે ને આપણે બતાવવા નથી જવું હું કોણ છું, પણ મારે સમજવું છે હું કોણ છું, એટલે મારે નથી જવું. મારે સમજવું છે હું કોણ છું. તો રાત્રે બહુ જાગવું નહીં. 12 પછી, રાત્રે 10 પછી જે કોઈ ઊંઘ જાગે ને એને બીપી, જુઓ અત્યારે યુવાધનને બ્લડ પ્રેશર આવવા માંડ્યા. કેટલા આ ગરબા રાસની અંદર અત્યારે કોઈ ફાસ્ટ કોઈ કામ કરી શકતું નથી, તાત્કાલિક હૃદય બેસી જાય છે. તો મોટામાં મોટું કારણ બ્રેડ બટર, મોટામાં મોટું કારણ થમ્સઅપ, પેપ્સી, કોલ્ડ ડ્રિંક્સ, ચા, ઉજાગરા,
આ વસ્તુ જ છે. ભાઈ, હું એક કમોતે મરવા માટે મેં જન્મ લીધો છે, એના કે મારી ઈચ્છાઓ અપેક્ષાઓ મારો નિજ આનંદ મારા આત્માની ઓળખ કર્યા વગર મારો આત્મા છૂટે તો એને 84માં જવું પડે. જે પણ કોઈ આત્માની ઓળખ કર્યા વગર જે મૃત્યુ પામે છે ને એને 84માં જ જવું પડે છે. પણ જે આત્માની ઓળખ કરીને જાય એ ગુરુના દેશમાં જાય છે. હંસા ગઈ તી ગુરુના દેશમાં. હંસા એટલે બે પગ વાળી નહીં, હંસા એટલે આત્મા, હંસ. તો સારા ખોરાકો ખાઓ, આજથી સુસ્તપણે નીતિ નિયમનું પાલન કરો કે મારે લાંબુ જીવવું છે. લાંબુ શું કરવા જીવવું? પણ હેડેડ થવાનું જીવવું. લોકોને ઉપયોગ થવા માટે મારી અંદર કેટલી બધી શક્તિ છે. મારી અંદર પાસે યોગ છે, આયુર્વેદ છે, કુદરતી ઉપચાર છે, બ્રહ્મ જ્ઞાન છે, બ્રહ્મ રસાયણ છે, અનેક રસ રસાયણ સિદ્ધિઓ પણ છે. હું જો સ્વસ્થ રહીશ, મસ્ત રહીશ તો હું 2 શબ્દ વધારે બોલી શકીશ, 2 જગ્યાએ વધારે હું જઈ શકીશ. મને ત્યાં ડાયાબિટીસ હોય, કમરનો દુખાવો હોય, આ તે હોય તો હું તમને દર્શન લાંબો સમય નો આપી શકું. મારે તમને લાંબો સમય સુધી, તમને તો ઠીક, તમારા સંતાનો, એના સંતાનોને પણ દર્શન આપવા છે. એટલે આ પિંડ ટકાવવું છે, એના એટલા શરીર ટકાવવું છે. તો મુખમાં સારું ભોજન નાખવાનું, ઓર્ગેનિક ખોરાક લો, દેશી ગોળ લો, પેલો ગોળ નહીં લો દવા વાળો. એના ખાંડ બંધ કરી દો. અંગ્રેજો 1810માં ખાંડ મૂકી ગયા મારવા માટે આપણને. અને ભારત પાસે એવી મહાશક્તિ છે, યાદ રાખજો, ભારત પાસે એવી મહાશક્તિ, એને એમાંય સાધુ સંતો ગુરુજનો પાસે એવી વિરાટ શક્તિ છે કે એક પ્રવચન કરે ને અનેક સુરા પૂરા કરી નાખે. આ આપણી મહાનતા એ લોકો જોઈ ગયા. એટલે આપણી અંદર ગુટખા નાખી, આપણી અંદર વિદેશનો દારૂ નાખ્યો, આપણી અંદર ખાંડ નાખી, આપણી અંદર આ નાખ્યું, આપણને ભોગ કરાવ્યા, આપણને એલોપેથી દવા આપી. અત્યારે કાંઈક થઈક ડોલો લ્યો, કાંઈક થઈક નિમિષ લાઈટ લ્યો, કાંઈક થઈક પેરાસિટામોલ કાલ્પોલ લઈ લો. ભાઈ, આયુર્વેદની કોઈને પણ માથું દુખે ને ગરમ પાણી પી ઉલટી કરી નાખો, પિત્તનું વિસર્જન કરી નાખો, બીજી જ મિનિટે માથું મટી જશે. અંદર વાત પિત્ત કફ ગડબડ થઈ ગયું હોય એના